ભાજપના સાંસદ મનસુખ વસાવા છે તેમનું દર્દ હવે છલકાયું છે, કેમ કે નર્મદા જિલ્લા પંચાયત પણ તેમણે ગુમાવી છે અને કેટલીક તાલુકા પંચાયત પણ ગુમાવી છે અને તેમનો આક્રોશ અને દુઃખ ભાજપના નેતા અને કાર્યકરોના સામે જ છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ભાજપના સાંસદ મનસુખ વસાવા છે તે એક દિગ્ગજ નેતા છે અને તેમના નિવેદનો અનેક વખત છે તે વિરોધીઓ પર આકરા તેવરના સાથે વરસતા હોય છે અને તેમની પાર્ટીના નેતા અને કાર્યકરો છે તેમને પણ તે અનેક વખત આડે હાથ લઈ લેતા હોય છે અને તેમના અધિકારીઓ છે તેમને પણ તે ખખડાવતા હોય છે. પરંતુ નર્મદામાં જે પ્રકારે આમ આદમી પાર્ટીનો ઉદય થયો, જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજે કરી, કેટલીક તાલુકા પંચાયત છે તેમાં પણ આમ આદમી પાર્ટીને લાભ થયો અને વિજેતા બની અને હવે સાંસદ મનસુખ વસાવા છે તેમનું દર્દ છલકાયું છે. ભાજપના નેતાઓ છે તેમના સામે તેમણે ઠંડો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને જે પ્રકારે આમ આદમી પાર્ટીને ચૈતર વસાવાનો ઉદય થયો છે તે મામલે પણ તેમણે વાત કરી છે. ભારતીય જનતા પાર્ટીએ મંથન કરવું પડશે, આવા લોકોને કેમ કરીને કાઉન્ટર કરવા પડે, જે પણ સાચી વાત છે એ જઈને લોકોને સાચી વાત કહેવી પડશે. ક્યાંક કેટલોક આદિવાસી સમાજ કેટલાક ખોટી વાતોમાં ભ્રમમાં જે આવી રહ્યો છે, એમને રાષ્ટ્રીય વિચારધારા, દેશના વિકાસમાં, દેશનો જે પ્રકારે જે વિકાસ થઈ રહ્યો છે એની સાથે જોડવાના બધાએ ભારતીય જનતા પાર્ટીના લોકોએ એ પ્રકારના પ્રયાસ કરવા પડશે. તો વિધાનસભા અમે ડેડિયાપાડા જીતીશું. અને જો આ એંગલથી જો અમે ધ્યાન ના આપીશું તો આજે આ નર્મદા જિલ્લો આમ આદમી પાર્ટીને ખોટા લોકોએ, જુઠ્ઠા લોકોએ કબજો કર્યો છે, એ રીતના આખું ટ્રાઇબલ પોકેટ કબજો કરશે. પણ મને વિશ્વાસ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી આના માટે ચોક્કસ મંથન કરશે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ સત્તા માટે નથી, સમાજના વિકાસ માટે, રાષ્ટ્રના વિકાસ માટે કામ કરી રહ્યો છે. અને ચોક્કસ અમે આવનારા દિવસોમાં આદિવાસી સમાજનું ભલું થાય, દેશનું ભલું થાય. 2047માં દેશના પ્રધાનમંત્રી દેશને વિકસિત ભારત બનાવવા તરફ લઈ જઈ રહ્યા છે, તો નર્મદા જિલ્લો પણ દેશની સાથે વિકાસ કરશે. એમાં પૂરેપૂરું અમે કાળજી રાખીશું. કે તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતમાં એ લોકો સત્તામાં આવ્યા છે. રાજ્ય સરકારને, ભારત સરકારની ઘણી બધી એવી કલ્યાણકારી યોજના, એમની સરકાર તો છે નથી, એમની પાસે અલગ કોઈ સરકાર બી નથી, એવું અલગ ફંડ બી નથી કે આ વિકાસ, આ જિલ્લાના વિકાસ માટે કે તાલુકાના વિકાસ માટે એ રાજ્ય સરકાર અને ભારત સરકારનો ફંડ ઉપયોગ કરવાના છે. તો એ ફંડનો યોગ્ય રીતનો ઉપયોગ કરે, આદિવાસીના હિતમાં, ગામડાના વિકાસને ધ્યાનમાં રાખીને એ વહીવટ કરે, એવી હું તો આશા રાખું. અને ના કરે તો એના પર અમે વોચ રાખીશું. આમ સાંસદ મનસુખ વસાવા ચૂંટણી પહેલાં જ કહી ચૂક્યા હતા કે જે પ્રકારે ટિકિટોની વહેંચણી કરવામાં આવી છે તેનાથી ભારતીય જનતા પાર્ટી છે તેને નુકસાન થશે અને ભાજપના લોકો જ ભાજપને હરાવશે તેવી તેમણે આગાહી કરી હતી અને અંતે તે સાચી ઠરી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.